નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકામાં ભારે વરસાદ અને કીમ નદીમાં પૂર આવતા 3 ગામના લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદે કહેર મચાવ્યો છે। ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાડીઓ નદીઓમાં ઘોડાપૂર આવ્યા, જેમાં વાલિયામાંથી વહેતી કીમ નદી હાલ પૂર આવતા વાલિયા, નેત્રંગ અને હાંસોટના નદીકાંઠાના ગામોને કીમ નદીના પૂરના પાણીએ ભારે અસર કરી છે। હાંસોટમાંથી પસાર થતી કીમ નદી હાલ બંને કાંઠે વહેતી થતાં તેના પૂરના પાણી ઉભા ગામ, આસરવા અને પાંજરોલી ગામમાં પ્રવેશી જતા મામલતદાર કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે 3 ગામોના 218 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે ઇલાવ, કંટિયાજાળ, કરજ, વમલેસર ગામના લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી। જ્યારે આજે પણ ધોધમાર વરસાદને લઈને હાંસોટ પંથકના હાંસોટ સાહોલ ગામને જોડતો રસ્તા ઉપર વાહન વ્યવહારને અસર થવા પામી હતી, એટલે કે તેને બંધ કરવામાં આવ્યો હતો। તેમજ હાંસોટથી કંટિયાજાળ અને દત્તરાઈ ગામ નજીક વનખાડીના પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા। જોકે હાલ હાંસોટ મામલતદાર કચેરી દ્વારા અસરગ્રસ્ત ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। પૂરના પાણી વધે તો તંત્રને તાત્કાલિક ધોરણે જાણ કરવા લોકોને કહેવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા જે ભારે વરસાદની સંભાવનાને ધ્યાને લઈ આગાહી જે કરવામાં આવેલ છે તેને જોતા જે ભરૂચ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે। આજરોજ રેડ એલર્ટના અનુસંધાનમાં આજ સવારથી જ કંટ્રોલ રૂમ સતત કાર્યરત કરવામાં આવેલ છે તથા આપણે કીમ નદીને અસર કરતા જે 3 ગામો છે કે જેમાં કીમ નદીના પાણીના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડે છે એ તમામ લોકોની આપણે સ્થળાંતરની કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલ છે। પોલીસના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહેલું છે તથા કીમ નદીનું વધતા જળસ્તર ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવે છે તથા જે કોઈ જાહેર જનતા છે, જાહેર જનતાને પણ આપણે અપીલ કરવામાં આવે છે વહીવટી તંત્ર દ્વારા કે કોઈ પણ આકસ્મિક બનાવમાં તાલુકા કંટ્રોલ રૂમ અથવા 112 પોલીસ હેલ્પલાઇન નંબરમાં તાત્કાલિક જાણ કરવી તથા કોઈ પણ અગમચેતીના સ્વરૂપે જે વહીવટી તંત્ર દ્વારા જે કોઈ પણ સૂચનો કરવામાં આવે તેનું પાલન કરવું તથા વહીવટી તંત્રને સહયોગ કરવો એવી અપીલ।